ભૂલથી બેહોન પાણીમાં જવા દીધી ને પછી ખબર પડી કાંઈ તો મગર બેઠી. वो मेरी मौत है मौत. મગરની તો ખબર નહીં, પણ મને કૂતરાએ બટકું ભરી લીધું. ભાઈની ગાડી લઈને વાડી આવીને બગીચામાં આટો માર્યો ને ગાજરમાં શિકારી મીંદડો દેખાણો. પછી ખબર પડી કે આ પક્ષી કેમ બધાય શાંત છે. અને ત્યાંથી ઘરે પહોંચીને મેગી વેજીટેબલ ને મસાલો નાખીને વર્ગી ગયો. પછી ગાયને 2 રોટલી ખવડાવીને પહોંચી ગયો કુવાડાના હાથો લેવા. દોસ્તારને ઘડીક ફોન હું આપી દીધો, દાંતડી પિંજરા બધું ઉતારી લીધું. क्या पक रहे हो? અને ઘેર આવીને ડૂટી પૂટી નાખીને બનાવી નાખો મસ્ત મજાનો મુખવા. પાણી આવ્યા साले तू. પાછા વાડી આવીને પક્ષી માટે ભરી લીધું ચોખ્ખું પાણી. અને હવે બગીચામાં છાંટવાનું છે દૂધ ને ગોળ. આની માથે ગમે એટલું પાણી નાખો પાંદડા જ નથી પલળતા. અને કપડું હટાવીને બોર ને ચેક કર્યું તો રિપોર્ટ નોર્મલ આવ્યો. ગામમાં જ પાછો આવ્યો ત્યાં તો દૂધ ગોળ નો સ્પ્રે ચાલુ જ હતો. ચા પીને ભૂકી ફેંકી દેવા વાળા હવે ભેગી કરજો, કેમ કે આઈ એમ રિમૂવિંગ હાર્મફુલ કેમિકલ ફ્રોમ ટી વેસ્ટ એન્ડ યુઝિંગ ઇટ અગેન ઇન અ બેટર ઇકો ફ્રેન્ડલી વે. જી હા, ગુલાબ જાસૂદ, ચંપો, લીંબુ, જામફળ, દાડમ જેવા પ્લાન્ટ ની અંદર તમે ફર્ટિલાઇઝર તરીકે ઉપયોગ કરી શકો. પણ હા, ટી વેસ્ટેડ કેન બી गुजरात में रहने का ना गुजराती बोलनी आनी चाहिए. સોરી વેસ્ટેડ ચા ને ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે, પણ સારી રીતે ધોઈને સુકવવી જરૂરી છે, કેમ કે સીધું ઉપયોગ કરવાથી છોડને નુકસાન થઈ શકે. अच्छा हमको सिखा તો આજ અહીં સુધી જ રાખીએ. વિડીયો ન ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. रही है.